બનાસકાંઠામાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસને સણસરતો જવાબ આપતા ભાજપે અનેક બેઠક બિનહરીફ જીતવાનો દાવો કર્યો છે। બનાસકાંઠા જિલ્લામાં ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ભાજપે જણાવ્યું કે ચૂંટણી જાહેર થતાં તેમને અનેક બેઠક પર બિનહરીફ જીત મળી રહી છે। જિલ્લા પંચાયતની કાંકરેજની કંભોઈ બેઠક બિનહરીફ જાહેર થઈ છે। તે ઉપરાંત કાંકરેજની 4 તાલુકા પંચાયત બેઠકો, વડગામની 1 અને દાંતાની 2 બેઠક મળી કુલ 7 બેઠક બિનહરીફ રહી છે। નગરપાલિકા સ્તરે પણ પાલનપુરની 6 અને ડીસા પાલિકાની 9 બેઠક બિનહરીફ જાહેર થઈ છે। ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે આગામી ચૂંટણીમાં જિલ્લા તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં પાર્ટીનો વિજય નિશ્ચિત છે। આજે 24 બેઠકો બિનહરીફ કરાવી અને વિજયના જે શ્રી ગણેશ કર્યા છે માટે બનાસકાંઠાની ટીમને અભિનંદન પાઠવું છું। આગામી સમયમાં સમગ્ર બનાસકાંઠામાં ભગવો લહેરાય, વિકાસની રાજનીતિના જે નવા આયામો છે એમાં બનાસકાંઠાના મતદારોએ અહીંયા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની વિકાસની રાજનીતિને મોર મારી છે। આવનારા દિવસોમાં આ શુભ શરૂઆતના માધ્યમથી બનાસકાંઠાની તમામ જિલ્લા પંચાયત બેઠકો, તમામ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના ભગવાનું શાસન આવશે અને મને નરેન્દ્રભાઈની અને માન્ય ભૂપેન્દ્રભાઈની જે વિકાસ યોજનાઓ છે એના ફળ આ બનાસકાંઠાના છેવાડાના માનવી સુધી પહોંચે તો પ્રયાસ કરવા માટે આ પરિશ્રમ થઈ રહ્યો છે। ઘર ઘર સુધી રાજ્ય સરકારની જે લોક ઉપયોગી યોજનાઓ છે એને આજે જે પ્રતિસાદ મળ્યો છે એ અનેક ગણો થઈ અને 26 તારીખે પણ મતપેટીમાં ઝલકાવાનો છે। ફરીથી ટીમ બનાસકાંઠાને અને બનાસકાંઠાના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર। બનાસકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને વિજયની શુભ શરૂઆત થઈ છે। શ્રી ગણેશાય થયા છે। બનાસકાંઠામાં 1 જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 15 નગરપાલિકાની સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું અને જનતા જનાર્દનનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું। સર, જે પ્રકારે પાર્ટી છોડીને અપક્ષમાં ઉમેદવારી કરી છે એવા ઉમેદવારોથી ભાજપમાં ફરક પડશે? ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બનાસકાંઠામાં આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જલવંત મતોથી વિજયી બનાવવા માટે પુરુષાર્થની પરાકાષ્ઠા સુધી કામ કરી અને અમારા ઉમેદવારોને વિજેતા બનાવશે। અને બનાસકાંઠાની જનતાએ પણ આ વખતે આપણા દેશના વડાપ્રધાન સન્માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસની રાજનીતિ છે એ રાજનીતિમાં જોડાયા છે અને બનાસકાંઠામાં ડબલ એન્જિનની સરકાર એ વિકાસની રાજનીતિને આગળ વધારશે। સર, ધાનેરા નગરપાલિકામાં ભાજપને કોઈ બેઠક બિનહરીફ કરવામાં સફળતા નથી મળી, આગામી ચૂંટણીમાં શું સ્ટેન્ડ રહેશે? ધાનેરા તાલુકા પંચાયત અને ધાનેરા તાલુકાની અંદર આવતી જિલ્લા પંચાયતની સીટો સાથે નગરપાલિકામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીનો વિજયનો વાવટો ફરકાશે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।